પોરબંદરને હવાઈ સેવા આપવા સાંસદ રામ મોકરિયાની માંગ। વર્ષો સુધી પોરબંદરને હવાઈ સેવા નથી મળી તેનું દુઃખ છે તેવી પણ વાત રામ મોકરિયાએ કરી છે। પોરબંદર માત્ર શહેર નથી, ઐતિહાસિક ધરોહર છે। ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ, દર્દીઓને તેનાથી તકલીફ પડે છે તેવી પણ વાત રામ મોકરિયાએ કરી। પોરબંદરથી મુંબઈ, દિલ્હીની ફ્લાઇટ શરૂ કરવા માટેની માંગ કરી છે। ગાંધીજી અને સુદામાની ભૂમિ છે પોરબંદર। પોરબંદરને હવાઈ સેવા મળશે તો સૌરાષ્ટ્રનો વિકાસ થશે। નાના શહેરોને હવાઈ સેવા અપાય તો પોરબંદરને કેમ નહીં તેવો પણ સવાલ રામ મોકરિયાએ કર્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે ફોન લાઈન પર છે। હિરેન, પોરબંદરમાં હવાઈ સેવા શરૂ કરવા માટે રામ મોકરિયાએ રજૂઆત કરી છે, શું વિગતો? जो राज्यसभा सांसद है राम मोकरिया गईकाले राज्यसभा अंदर पोताना संबोधन में गुजराती में संबोधन कर्युं हतुं अने तेनी अंदर स्पष्ट तेमणे मागणी करी हती कि पोरबंदर ने दिल्ही अने मुंबई थी जोड़ती सीधी हवाई सेवा शुरू करवामां आवे। तेनी पाछळनो तर्क रजू करता तेमणे पण कह्युं हतुं कि पोरबंदर ए मात्र शहर नथी परंतु पोरबंदर ए ऐतिहासिक धरोहर छे। सामाजिक रीते, धार्मिक रीते, पर्यटननी रीते तमाम बाबते पोरबंदर ए एक ऐतिहासिक धरोहर छे। साथे ज महात्मा गांधी अने सुदामानी भूमि छे पोरबंदर અને એટલા વર્ષો સુધી પોરબંદરને આ હવાઈ સેવા નથી આપવામાં આવી તેનું દુઃખ પણ તેમણે વ્યક્ત કર્યું હતું। સાથે તેમણે દૃઢપણે માગણી પણ કરી હતી કે અત્યારે પોરબંદરથી આ સીધી કનેક્ટિવિટી એટલે કે આર્થિક રાજધાની મુંબઈ અને રાજકીય રાજધાની દેશની રાજધાની દિલ્હી એની કનેક્ટિવિટી ન હોવાના કારણે ઉદ્યોગપતિઓને તકલીફ પડે છે, વિદ્યાર્થીઓને તકલીફ પડે છે। ખાસ કિસ્સામાં જ્યારે દર્દીઓને ક્યાંય જવાનું હોય છે સારવાર માટે તેમને પણ તકલીફ પડતી હોય છે। તેમણે એ પણ તર્ક રજૂ કર્યો કે સોમનાથ અને દ્વારકા એ પોરબંદરથી 100 કિલોમીટરના અંતરે છે, એટલે જો પોરબંદરને મુંબઈ અને દિલ્હીથી સીધું હવાઈ કનેક્ટિવિટી આપવામાં આવે તો દેશ વિદેશ અને અન્ય રાજ્યના જે પર્યટકો છે સીધી રીતે ત્યાં પહોંચી શકે। માત્ર પોરબંદરનો જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રનો વિકાસ આ એકમાત્ર એર કનેક્ટિવિટી આપવાથી થાય તેવું છે તેવી કારણ પણ તેમણે આપ્યું હતું અને આ માંગણી પણ કરી હતી। સાથે તેમણે વર્ષોથી પોરબંદરને આ કનેક્ટિવિટી નથી મળ્યું એ બદલ દુઃખ પણ વ્યક્ત કર્યું હતું। ચોક્કસથી હિરેન, માહિતી બદલ આભાર।